અને મક્કાના માણસોએ જોયું હુઝુર અને અબુ બકર નથી, એલાન કર્યું કે જે અબુ બકર સિદ્દીકને અને મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પકડી આવે ને એને 100 ઊંટનો ઇનામ, 100 ઊંટનો ઇનામ. એ ઇનામ સાંભળી અને કામકાજને પસંદ કરવા વાળા માણસો હુઝુરને અને અબુ બકર સિદ્દીકને તલાશ કરવા મક્કાથી બહાર ફેલાઈ ગયા. સુરાકા ઇબ્ને માલિક નામનો એક આદમી છે જેણે ફોરન પોતાના ઘર તરફ રૂખ કર્યું અને નોકરાનીને કીધું મારી સવારીને તૈયાર કર. કીધું યમની સફેદ ઘોડો મેં લીધો અને સફર ચાલુ કર્યું અને એમને તલાશ કરતા 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 સાહિલના રાસ્તે જ્યારે ગયો ને તો મારી નજર પડી કે 3 થી 4 માણસોનો એક નાનકડો કાફલો મદીના તરફ ચાલ્યો જાય છે. કીધું સુરાકા ઇબ્ને માલિકે કે મેં જોયું અબુ બકર વારંવાર પાછળ આગળ પાછળ જોતા હતા, પણ હુઝુર તો આગળ જોઈ અને સફર જ કરતા હતા. સુરાકા ઇબ્ને માલિક કહે છે કે અમે જહાલતના દોરની અંદર પોતાની નયામમાં પાછળ અમે તીર રાખીએ. તીર, એક તીરમાં હા લખ્યું હોય, એકમાં ના લખ્યું હોય, એકમાં હા એકમાં ના, એવા તીરો પડ્યા હોય ને અરબના માણસો કો કામ કરવામાં કન્ફ્યુઝ થાય ને તો પાછળથી આમ તીર કાઢી અને જોવે આમાં શું લખેલું છે. એને ઈ લોકો ફાલ કહેતા હતા, ઇસ્તખારો કહેતા હતા. તો સુરાકા ઇબ્ને માલિક કહે છે મેં જોયા એમને અને પછી વિચાર્યું કે પકડું કે ન પકડું. જ્યારે કન્ફ્યુઝ થયો ને તો મેં પાછળ હાથ નાખી અને તીર કાઢ્યો અને તીરમાં જોયું તો ના લખેલું હતું, પકડતો નહીં. પણ મને 100 ઊંટ યાદ આવ્યા. પાછી મેં પાછો તીર મૂકી દીધો અને બીજી વખત તીર કાઢ્યો અને જોયું એમાં પણ ના લખેલું હતું, પકડતો નહીં. મેં પાછી તીર નાખી દીધો અને વિચાર્યું કે પાછો વળી જાઉં. પછી વિચાર આવ્યું 100 ઊંટ ક્યાં જાય બાપ, કેવડા મોટા પૈસા, કેટલા મહિનો સુધી હું આરામથી ઊંટને વેચી વેચીને કાપી કાપીને ખાઈશ. 100 ઊંટ એટલે કેવડી મોટી રકમ થઈ. સુરાકા ઇબ્ને માલિક કહે છે મેં ત્રીજી વખત હાથ નાખી અને તીર કાઢ્યું અને જોયું તો પણ ના લખેલું હતું. પછી મેં તીર મૂકી દીધું અને કીધું કે આ તો એમને એમ છે, આ વાતમાં હું નથી માનતો, મારે એમને પકડવા છે. જ્યારે પકડવા માટે મેં ઘોડાની એડ લગાવી છે, લગામ ખેંચી છે ને કે મારો ઘોડો ગોઠણ સુધી જમીનની અંદર વયો ગયો. ગોઠણ સુધી જમીનની અંદર ચાલ્યો ગયો. મેં આવાજ લગાવી મોહમ્મદ મારી ગલતી થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, હું માની ગયો કે આપ સાચા છો, મારો ઘોડો છોડાવી દો, મારા ઘરે મારી ઘરવાળી બચ્ચાઓ ઇંતજાર કરે છે, હું નહીં પકડું, તમને ઈજા નહીં દઉં. અલ્લાહુ અકબર. જ્યારે સુરાકા ઇબ્ને માલિક કહે છે ઈ તો ચાલતા જ હતા, મારો ઘોડો ફસાઈ ગયો તો મેં ચીખો બૂમો પુકાર કરી અને આટલી વાત કરી ને તો હુઝુર પાકે હાથનો ઈશારો કર્યો છે, ઘોડો બહાર આવી ગયો છે. પાછો વળ્યો અને વળતા વળતા પાછો યાદ આવ્યો યાર થઈ શકે છે ત્યાં ખાડો હોય, થઈ શકે છે મારી નજરનો ધોકો હોય, હું 100 ઊંટ પામી લઉં, હું 100 ઊંટ હાસિલ કરી લઉં. પાછો વળ્યો અને પકડવાના ઈરાદાથી આગળ વધ્યો ને પાછી ઘોડાના પગને જમીને પકડી લીધા. પાછી માફી માંગવા લાગ્યો અને કીધું મોહમ્મદ હવે હું નહીં આવું, હવે હું વયો જઈશ, વાદો કરું છું. મારા આકાએ ઈશારો કર્યો, પાછી છૂટી ગયા અને કહે છે ત્રીજી વખત પણ મેં વિચાર્યો કે હાલને યાર એમને પકડી જ લઉં છું. જ્યારે પકડવા માટે આગળ વધ્યો ને તો ગરદન સુધી મારો ઘોડો જમીનની અંદર ફસાઈ ગયો, હું પણ જમીનમાં. પછી તો આંખથી આંસુ નીકળ્યા અને કીધું મહેબૂબા એક વખત હજી ભરોસો કરી લ્યો, હવે ભૂલ નહીં થાય, હવે 100 ઊંટની લાલચમાં પાછો નહીં આવું, બસ આ આખરી વાર છે, આ આખરી વખત છે, હવે છોડાવી દો. મારા આકાએ ઈશારો કર્યો અને ઈશારો કરી અને હુઝુર મુડી ગયા પાછળ અને પાછળ મુડીને કહે છે સુરાકા 100 ઊંટની લાલચમાં તું અન્ને પકડવા આવ્યો છે, હું તારા હાથમાં કેસરો કિસરાના કંગન જોઉં છું. હું કિસરાના બાદશાહના કંગન, જે કિસરાનો એમ્પાયરનો કિંગ છે, જે કંગની પહેરે છે એ હું તારા હાથમાં જોઉં છું.
केवड़ी मोटी बात भाई। आज कोई शिकारपुर नी अंदर बैठेलो आदमी एम की हजरत मैं तमने व्हाइट हाउस में तकरीर करता जोया है। एवड़ी मोटी बात कि इस समय नी सुपर पावर ताकत किसरा અને મારા આક કહે છે એના કંગન તારા હાથમાં આવશે। અલ્લાહુ અકબર। સુરાકા કહે છે કે મને વિશ્વાસ થઈ ગયો મોહમ્મદ મુસ્તફાએ કીધું છે હું તો કલમો પડી અને એમનો ગુલામ બની ગયો। અને પછી મારી પાસે જે સામાન હતું મેં પેશ કર્યું અને કીધું મહેબૂબા આ વસ્તુઓ તમને સફરમાં કામ આવશે મંજૂર કરી લ્યો। મારા આકા કીધું સુરાકા તું પાછો વયો જા। અલ્લાહુ અકબર। સુરાકા કહે છે યા રસૂલલ્લાહ કોઈ ખિદમત? કીધું અમારા તરફ મક્કા વાળા ના આવે એવી કોશિશ કરતો રહેજે। સુરાકા કહે છે પછી હું સાહિલ સમંદરના રસ્તેથી મક્કાના માર્ગ ઉપર ચક્કર કાપતો રહ્યો અને જે પણ આદમી ઈ માર્ગ ઉપર આવે ને તો હું કહું આગળથી આવ્યો છું કોઈ આ રસ્તે નથી બીજા રસ્તે જાઓ। આ રસ્તે કોઈ નથી બીજા રસ્તે જાઓ। અને સાહેબો हजरत सुराका फारूक आजम रदी अल्लाह तआला अन्हु ना दौर सुधी हयात रिया। हुजूर ना सहाबी बनी गया અને फारूक आजम ना दौर में ईरान फतेह थયું पेरिस फतेह थયું અને ઈ पर्शियन एम्पायर ना जे किंग હતા એના કંગન મદીના આવ્યા અને फारूक आजम પોતાના હાથેથી हजरत सुराका इब्न मालिक ने एक कंगन पहराव्या। सुराका इब्न मालिक ની આંખમાં આંસુ આવ્યા અને કીધું કે અમે તો અરબના બદ્દુ જાહિલ અને રેગિસ્તાનમાં રહેવા વાળા માણસો पैगंबरे खुदाए जे बात कीधी थी आज ई पूरी थईने रही है। अगर आपको हजरत शकील अहमद कादरी साहब की तकरीर पसंद आती है तो इसे सभी सुन्नी मुस्लिम भाइयों तक शेयर करें और इस्लामिक प्रोग्राम की जानकारी पाने के लिए हमारे YouTube, Facebook और Instagram चैनल पर जाएं।